ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તજનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે એક અત્યંત પવિત્ર અને દુર્લભ સંયોગમાં એકત્રિત થયા છીએ। આજનો દિવસ છે પાપનાશીની, મુક્તિ પ્રદાયની જયા એકાદશી, અને આ પવિત્ર દિવસે આપણે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના અમૂલ્ય ઉપદેશોને સમજવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય એવા ગ્રંથ ભગવદ્ ગીતાનું સ્મરણ અને પાઠ કરવાથી મનુષ્યના અજ્ઞાન, સંશય અને કર્મ બંધન ધીમે ધીમે નાશ પામે છે। જીવનમાં જ્યારે આપણે કર્તવ્ય અને મોહ વચ્ચે ફસાઈ જઈએ ત્યારે 3જો અધ્યાય આપણને સ્પષ્ટ માર્ગ બતાવે છે કે કર્મથી ભાગવું ધર્મ નથી, પરંતુ નિષ્કામ ભાવથી કર્મ કરવું એ જ સાચો યોગ છે। આજે દરેક મનુષ્ય જીવનમાં કોઈને કોઈ રીતે કર્મ કરી રહ્યો છે, પરંતુ દુઃખ એથી થાય છે કે આપણે કર્મના ફળમાં બંધાઈ જઈએ છીએ। શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં અર્જુનને અને આપણા સૌને સમજાવે છે કે જ્યારે કર્મ ભગવાનને અર્પણ કરીને કરવામાં આવે છે ત્યારે તે બંધન નહીં, પરંતુ મુક્તિનું સાધન બની જાય છે। જયા એકાદશી આપણને પાપોથી મુક્ત થવાનો અવસર આપે છે, અને ભગવદ્ ગીતાનું 3જો અધ્યાય આપણને કર્મના બંધનમાંથી મુક્ત થવાની કળા શીખવે છે। તેથી આજે જો તમે સાચા હૃદયથી, એકાગ્ર મનથી આ ઉપદેશોને સાંભળશો તો નિશ્ચિત જ તમારા વિચારોમાં, તમારા કર્મોમાં અને તમારા જીવનની દિશામાં સકારાત્મક પરિવર્તન આવશે। તો આવો આજના આ પવિત્ર ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખમાંથી નીકળેલા આ દિવ્ય વચનોમાં ડૂબી જઈએ અને સમજીએ કે કર્મયોગનો સાચો અર્થ શું છે। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે કર્મથી ભાગવું ઉદ્ધાર નથી, પરંતુ આસક્તિ વિના અર્પણ ભાવથી કરેલું કર્મ જ મુક્તિનો માર્ગ બને છે। આજના યુગમાં જ્યાં મનુષ્ય કર્તવ્ય અને લાલચ વચ્ચે ફસાઈ જાય છે, ત્યાં ગીતા અધ્યાય 3 આપણને નિષ્કામ કર્મનું મહાત્મ્ય સમજાવે છે। તો ચાલો જયા એકાદશીના આ શુભ અવસરે મનને શાંત કરીને, હૃદયમાં ભગવાનનું સ્મરણ કરીને આ દિવ્ય જ્ઞાનને ખુલ્લા મનથી સ્વીકારીએ અને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ। હવે શ્રદ્ધા અને ભક્તિ સાથે શરૂ કરીએ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય। અધ્યાય શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે, તમારા ઘર પરિવાર ઉપર, સંતાનો ઉપર બની રહે, તમારી બધી જ મનોકામના ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરે, તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો ચાલો આજનો સુંદર ભગવદ્ ગીતાનો પાઠ શરૂ કરીએ। આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાચો માર્ગ કર્મ છોડવાનો નથી, પરંતુ કર્મને ઈશ્વરને અર્પણ કરીને નિષ્કામ ભાવથી કરવાનો છે। કર્મ આ વિશ્વને ચાલતું રાખે છે, કર્મ જ સમાજને સ્થિર રાખે છે, અને કર્મ જ મનુષ્યને ઉન્નતિ તરફ લઈ જાય છે। જો દરેક મનુષ્ય પોતાનું કર્તવ્ય છોડે તો સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ જાય। આથી જ ભગવાન અર્જુનને કહે છે, તારા કર્મ કર, પરંતુ ફળની આસક્તિ રાખીને નહીં। કર્મ માત્ર તારી જવાબદારી છે અને ફળ મારા ઉપર છે। આ અધ્યાયમાં આપણે જાણીશું કર્તવ્ય કેમ મહત્વનું છે, નિષ્કામ કર્મ શું છે, કેમ ભગવાન કહે છે કે કર્મ કર્યા વગર જીવન શક્ય નથી, કર્મફળની આસક્તિ મનને કેવી રીતે બાંધી દેશે, અને કર્મયોગ અપનાવવાથી માણસ જીવનના દુઃખ સુખથી ઉપર કેવી રીતે ઉઠે છે। કર્મયોગનો માર્ગ એ માત્ર યોદ્ધા માટે જ નહીં, પણ દરેક ઘરેલું, વિદ્યાર્થી, કર્મચારી, વેપારી અને પરિવારજનો માટે સમાન રીતે ઉપયોગી માર્ગ છે। શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે સર્વ જીવ તેમના મૂળભૂત પ્રાકૃતિક ગુણોને આધારે કર્મ કરવા વિવશ છે, અને એક ક્ષણ માટે પણ કોઈ પણ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી। જે લોકો કેવળ ભગવા વસ્ત્રો ધારણ કરીને બાહ્ય રીતે વૈરાગ્યનું પ્રદર્શન કરે છે અને આંતરિક રીતે ઇન્દ્રિય વિષય ભોગ પ્રત્યે આસક્ત રહે છે, તેઓ પાખંડી છે। તેમના કરતાં એ લોકો ઉત્તમ છે જો કર્મયોગની સાધના કરે છે અને બાહ્ય રીતે નિરંતર કર્મ કરવામાં વ્યસ્ત રહે છે, પરંતુ આંતરિક રીતે આસક્તિનો ત્યાગ કરી દે છે।
તત્પશ્ચાત શ્રી કૃષ્ણ ભાર મૂકતા જણાવે છે કે ભગવાનની સૃષ્ટિની રચનાના અભિન્ન ભાગ તરીકે સર્વ જીવોએ ઉત્તરદાયિત્વની પરિપૂર્તિ કરવી જોઈએ. જ્યારે આપણે ભગવાન પ્રત્યે ઉપકૃત થઈને નિયત કાર્યોનું પાલન કરીએ છીએ ત્યારે તેવા કર્મો યજ્ઞ બની જાય છે. યજ્ઞનું અનુષ્ઠાન સ્વર્ગીય દેવોને સ્વાભાવિક રીતે જ પ્રસન્ન કરે છે અને તેઓ આપણને ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. આવા યજ્ઞ વર્ષા માટે કારણભૂત હોય છે અને આ વર્ષાથી અનાજ ઉત્પન્ન થાય છે જે જીવન નિર્વાહ માટે આવશ્યક છે. જેઓ આ રચનાક્રમમાં પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતા નથી તે પાપી છે. તેવા લોકો કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ માટે જીવે છે અને તેમનું જીવન વ્યર્થ થઈ જાય છે. તત્પશ્ચાત શ્રી કૃષ્ણ સમજાવે છે કે શેષ માનવ જાતથી ભિન્ન પ્રબુદ્ધ આત્મા એ છે કે જે સ્વમાં સ્થિત છે. તેઓ શારીરિક ઉત્તરદાયિત્વનું વહન કરવા બંધાયેલા હોતા નથી કારણ કે તેઓ આત્માના સ્તરે ઉચ્ચતર ઉત્તરદાયિત્વનું પાલન કરતા હોય છે. આમ છતાં જો તેઓ તેમના સામાજિક ઉત્તરદાયિત્વનો ત્યાગ કરે છે તો જેઓ મહાપુરુષોના પદચિહ્નો પર ચાલવાનું વલણ ધરાવતા હોય તેવા સાધારણ લોકોના માનસમાં વિસંવાદિતતા સર્જાય છે. તેથી સંસારમાં એક અનુકરણીય અને સારું ઉદાહરણ સ્થાપિત કરવા માટે જ્ઞાની વ્યક્તિએ વ્યક્તિગત પ્રતિષ્ઠાના પ્રયોજન વિના નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. આમ કરવાથી અજ્ઞાનીને તેના સૂચિત કર્મોનો અકાળે ત્યાગ કરતા રોકી શકાશે. આ જ ઉદ્દેશથી ભૂતકાળમાં જનક તથા અન્ય પ્રબુદ્ધ રાજાઓએ તેમના કર્મોનું પાલન કર્યું હતું. તત્પશ્ચાત અર્જુન પૂછે છે કે શા માટે લોકો અનિચ્છાએ પણ વિવશ થઈને પાપ કર્મ કરે છે? ત્યારે પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સમજાવે છે કે એકમાત્ર વાસના એ સંસારનો સર્વપક્ષી પાપયુક્ત શત્રુ છે. જે પ્રકારે અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે અને દર્પણ રજકણોથી આચ્છાદિત હોય છે તે જ પ્રકારે વાસના મનુષ્યના જ્ઞાન પર આવરણ કરી દે છે અને બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે. તત્પશ્ચાત શ્રી કૃષ્ણ અર્જુનને વાસના નામનો આ શત્રુ કે જે પાપનું મૂર્ત સ્વરૂપ છે તેનો સહાર કરવા માટે અને તેની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયંત્રણમાં રાખવા બુલંદ રીતે આહ્વાન કરે છે. અર્જુને કહ્યું કે હે જનાર્દન, જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો? આપના સદિગ્ધ ઉપદેશોથી મારી મતિ વિહોળ ગઈ છે. કૃપા કરીને નિશ્ચિતપૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વ અધિક કલ્યાણકારી હોય. ત્યારે પરમ કૃપાળુ ભગવાન બોલ્યા કે હે નિષ્પાક અર્જુન, મેં આ પૂર્વે પ્રબુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટેના 2 માર્ગો અંગેનું વર્ણન કર્યું છે. એક જ્ઞાનયોગ અને બીજો કર્મયોગ. જ્ઞાનયોગ તેમના માટે જેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે અને કર્મયોગ તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે. મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળમાંથી મુક્તિ મેળવી શકે છે કે ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે. જે પોતાની કર્મ ઇન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે. તે નિસંદેહ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે. પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાન ઇન્દ્રિયોને નિયંત્રિત રાખે છે અને કર્મ ઇન્દ્રિયોને આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે. આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે. કર્મનો ત્યાગ કરવાથી તારું શારીરિક નિર્વાહ પણ શક્ય નથી. કર્મ ભગવાનની પ્રીતિ અર્થે તથા યજ્ઞ તરીકે કરવું જોઈએ, અન્યથા અભૌતિક જગતમાં કર્મ બંધનનું કારણ બને છે. તેથી હે કુંતીપુત્ર, ભગવાનની પ્રસન્નતા અર્થે ફળમાં આસક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર. સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યનું સર્જન તેમના કર્તવ્ય સાથે કર્યું અને કહ્યું, આ યજ્ઞનું પાલન કરીને સમૃદ્ધ થાઓ, કારણ કે તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે પ્રદાન કરશે. તમારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે. પરંતુ જેઓ આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે તેઓ નિસંકોચ ચોર છે. આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતા ભક્તો પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે. તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અન્ય લોકો જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે તેઓ નિશંક પાપ જ ખાય છે. સર્વ જીવંત પ્રાણીઓ અન્ન પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે. વર્ષા યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મનું પાલન કરવાથી સંપન્ન થાય છે. વેદોમાં મનુષ્યો માટેના કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થયા છે. તેથી સર્વવ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે. હે પાર્થ, વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે. તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ પ્રમાદ માટે જીવે છે. વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે. પરંતુ જે મનુષ્ય આત્મા આનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મા પ્રકાશિત તથા પૂર્ણપણે આત્મસંતુષ્ટ હોય છે તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. આવા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમના કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી. ન તો તેમને તેમની સ્વાર્થ પૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે. તેથી આ શક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કર, કારણ કે ફળમાં આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમના નિયત કર્તવ્યનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિશ્વના કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ. જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, સાધારણ જન સમુદાય તેનું અનુસરણ કરે છે. જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે. હે પાર્થ, ત્રણેય લોકોમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી. ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું છે. આમ છતાં હું નિયત કર્મોમાં વ્યસ્ત છું. જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ, સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે. જો હું નિયત કર્મ કરવાનું ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જાય. તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવ જાતિની શાંતિનો વિનાશ થઈ જાય તે માટે હું ઉત્તરદાયી હોઈશ. જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્યોનું પાલન કરે છે, તેવી રીતે એ ભરતવંશી વિદ્વાનજનોએ સામાન્ય લોકોના સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવા જોઈએ. વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં, પરંતુ પોતાના કર્તવ્યનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ. સર્વ ક્રિયાઓ માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા સંપન્ન થાય છે, પરંતુ અજ્ઞાનના કારણે આત્મ શરીર સાથેના ભ્રામક તાદાત્મ્યને કારણે સ્વયંને સર્વ કાર્યોનું કરતા માને છે. હે મહાબાહુ અર્જુન, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે એ આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે. તેઓ સમજે છે કે કેવળ ગુણોની મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી. જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે, પરંતુ એ આ પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ, જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે, એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં. સર્વ કર્મોને મને સમર્પિત કરીને નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર. કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને યુદ્ધ કર. જેઓ પ્રાગઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશોનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે તેઓ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. પરંતુ જેઓ અજ્ઞાની એટલે જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે તેઓ આ સિદ્ધાંતોને અનાદર કરે છે
અને એમનો પોતાનો જ વિનાશ કરે છે. જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે, કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે. નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે? ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઇન્દ્રિય વિષયો પ્રત્યે આસક્ત અને વિરક્તિનો અનુભવ કરે છે, પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં, કારણ કે તેઓ માર્ગ અવરોધક અને શત્રુઓ છે. પોતાના નિયત કરેલા કર્તવ્યનું પાલન ભલે દોષયુક્ત હોય, પરંતુ અન્ય માટે નિયત કરેલા કર્તવ્યનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેષ્ઠ છે. વાસ્તવમાં પોતાના કર્તવ્યનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભાવયુક્ત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે. અર્જુને કહ્યું કે હે વૃષની વંશી, શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે? જાણે કે કોઈ દબાણથી એમ કરવા કરતાં પરોવાતો હોય. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે કે એકમાત્ર કામ જ છે જે રજોગુણીથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત ક્રોધમાં પરિવર્તિત થાય છે. તેને આ વિશ્વનો મહાપાપી ને સર્વભક્ષક શત્રુ જાણ. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે, દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભ્રૂણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે, બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે. હે કુંતીપુત્ર અર્જુન, અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, જે કદાપી સંતુષ્ટ થતો નથી અને અગ્નિની જેમ બળતો રહે છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કામનાઓની સર્વધન ભૂમિ કહેવામાં આવે છે. તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યના જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે. આથી હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રારંભથી જ ઇન્દ્રિયોનું નિયમન કરીને આ કામના રૂપી શત્રુઓનો વધ કરી દે, જે પાપનું પ્રતીક છે અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારનો વિનાશ કરે છે. સ્થૂળ શરીર કરતાં ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતાં મન અધિક શ્રેષ્ઠ છે. મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠતમ આત્મા છે. હે મહાબાહુ અર્જુન, આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને સ્વને સ્વ દ્વારા વશમાં રાખીને કામ નામના આ દુર્જય શત્રુનો વધ કર. તો પ્રિય ભક્તજનો, આજે આપણે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના દિવ્ય ઉપદેશોનું શ્રવણ કર્યું. શ્રી કૃષ્ણએ આપણને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે કર્મથી ભાગવું ક્યારેય મુક્તિનો માર્ગ નથી, પરંતુ આસક્તિ વિના, અહંકાર વિના અને ફળની ઈચ્છા વિના કર્મ કરવું એ જ સાચો કર્મયોગ છે. જ્યારે મનુષ્ય પોતાના દરેક કર્મને ભગવાનને અર્પણ કરીને કરે છે, ત્યારે એ કર્મ બંધન નથી રહેતું, પરંતુ સાધનામાં પરિવર્તન થઈ જાય છે. શ્રી કૃષ્ણ આપણને સ્મરણ કરાવે છે કે આ સૃષ્ટિ યજ્ઞના ભાવથી રચાય છે અને જે વ્યક્તિ યજ્ઞ ભાવથી સમાજ અને પરમાત્માની કલ્યાણ ભાવનાથી કર્મ કરે છે, તે જીવનમાં શાંતિ અને સંતુલન પ્રાપ્ત કરે છે. આજના સમયમાં જ્યાં સ્વાર્થ, લાલસા અને અહંકાર માનવ જીવનને અશાંત કરી રહ્યો છે, ત્યાં 3જો અધ્યાય આપણને કર્તવ્ય નિષ્ઠા, સંયમ અને સેવા ભાવનો માર્ગ બતાવે છે. આજનો દિવસ જયા એકાદશીનો છે, જે પાપોનો નાશ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે વિશેષ માનવામાં આવે છે. આજે જો આપણે શ્રી કૃષ્ણના આ ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ, તો નિશ્ચિત જ આપણા કર્મ શુદ્ધ બનશે અને મન ધીમે ધીમે ભક્તિ અને જ્ઞાન તરફ આગળ વધશે. માત્ર સાંભળવું પૂરતું નથી, પરંતુ આ જ્ઞાનને જીવનમાં ઉતારવું એ જ સાચી ઉપાસના છે. આશા છે કે આજનો આ દિવ્ય સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હશે અને તમને તમારા કર્તવ્ય પ્રત્યે નવી દ્રષ્ટિ આપશે. જો તમને આ વિડીયો દ્વારા શાંતિ, પ્રેરણા અથવા સમજ પ્રાપ્ત થઈ હોય, તો આ ઉપદેશને તમારા પરિવાર અને મિત્રોમાં અવશ્ય વહેંચો, જેથી વધુમાં વધુ લોકો ભગવદ્ ગીતાના અમૂલ્ય જ્ઞાનથી લાભ લઈ શકે. આવી જ રીતે ભગવદ્ ગીતાના અન્ય અધ્યાયો અને પવિત્ર વ્રત કથાઓ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી હરિ વિષ્ણુ આપ સૌને સદબુદ્ધિ, સદકર્મ અને મોક્ષના માર્ગ તરફ દોરી જાય એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ અધ્યાય તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જો અધ્યાય સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. અને જો તમે જયા એકાદશી વ્રતની કથા સાંભળવા માંગતા હોય તો તેનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે, તો
તો તે પણ જઈને તમે સાંભળી શકો છો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.